ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના પગથિયા નંબર 17 ની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કેટલામું પગથિયું છે? તો કે 17 નંબરનું પગથિયું છે. તેની અંદર એકદમ સિમ્પલ દેખાતો અને મસ્ત લાગતો એવો ટોપિક જે છે કયો છે? તો કે કન્જક્શન, કે જેને આપણે ગુજરાતીમાં સંયોજક તરીકે ઓળખીએ છીએ. તે સંયોજકની ચર્ચા આજે કરવાની છે. આજે સંયોજકની અંદર કોઈ વ્યક્તિની ડિટેલ માહિતી નથી લેવાની, પણ એવી સરસ મજાની રીતેની ચર્ચા કરશું કે જે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય આપણી સમક્ષ જ્યારે આવી જાય છે તો તેનું કઈ રીતે રૂપાંતર થાય છે તેના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો આ ગુજરાતીમાંથી અંગ્રેજી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કોઈ પણ કન્જક્શનનો એટલે કે સંયોજકનું વાક્ય આવી જાય છે તો કઈ રીતે અંગ્રેજીમાં રૂપાંતર થાય છે તે આપણે જોઈશું. તો સૌપ્રથમ ચર્ચા કરીએ તો શું આવે છે? તો કે મુખ્ય મુદ્દાઓ કયા કયા છે આની અંદર. તો આપણે અહીંયા સ્ટેપ નંબર 17માં કીધું છે કે કન્જક્શન ગુજરાતી અર્થ અને ઉપયોગ. અહીંયા શું થાય છે? તો કે અને ઉપયોગ. એનો ગુજરાતી અર્થ શું થાય છે અને તેનો ઉપયોગ શું થાય છે તેની આપણે ચર્ચા કરીએ. પહેલાં તો જોજે, પ્રથમ કીધું છે આપણને એન્ડ. એન્ડનો અર્થ થાય છે અને. શું થાય છે? તો કે અને. બે સમાન વિચારો વસ્તુઓને જોડે છે. અહીંયા શું હોઈ શકે છે? તો કે એન્ડ જે છે તે ઘણી બધી બાબતો માટે વપરાય છે. બે કર્તાને જોડવા માટે, બે ક્રિયાપદને જોડવા માટે, બે કર્મને જોડવા માટે, પછી કોઈ પણ સમયસૂચક શબ્દને જોડવા માટે, અથવા આખા વાક્યને જોડવા માટે પણ આ વપરાય છે. તો એકદમ સિમ્પલ અને સરળ દેખાતું આ કન્જક્શન જે છે તેના જેટલા ઉપયોગ ગણીએ એટલા ઓછા અને ઓછા જ લાગે એમ છે. તો તે ત્યાર પછી બટ. બટનો અર્થ થાય છે પરંતુ. શું થાય છે? તો કે પરંતુ. એટલે કે વિરોધાભાસ જ્યારે દર્શાવવો હોય ત્યારે બટનો ઉપયોગ થાય છે. આપણે કહીએ કે ભાઈ મેં મહેનત કરી પણ સારું પરિણામ ન મળ્યું, અથવા ઉલટું એનાથી કહીએ મેં મહેનત ન કરી છતાં પણ અથવા તો પણ મારું રિઝલ્ટ સારું આવ્યું. તો આ રીતે જ્યારે વિરોધાભાસ જ્યારે દર્શાવવાનો થતો હોય ત્યારે શું વપરાય છે? તો કે બટ વપરાય છે. ત્યાર પછીની વાત કરીએ ઓર. ઓરનો અર્થ થાય છે અથવા, અને કે એવો અર્થ પણ કરવામાં આવે છે. અથવા કયો કે કયો પસંદગી દર્શાવે છે અથવા વિકલ્પ દર્શાવે છે. આપણે કહીએ કે ભાઈ કોઈક જગ્યાએ આપણે જવાનું થાય, તમે ઠંડુ લેશો કે ગરમ? તો વિકલ્પની વાત છે, પસંદગીની વાત છે. બરાબર? તમને ચાલવું ગમશે કે બાઇક પર ગમશે? તો આ રીતે બેમાંથી એક વસ્તુની જ્યારે પસંદગીની વાત આવે છે ત્યારે શું વપરાય છે? તો કે ઓર વપરાય છે, અથવા વિકલ્પ પણ કહી શકીએ આપણે. તો આ રીતે ઓર પસંદગી માટે દર્શાવે છે. ત્યાર પછી આવે છે બીકોઝ. બીકોઝનો અર્થ થાય છે કારણ કે. શું થાય છે? તો કે કારણ કે. હવે આ કારણ દર્શાવવા માટે થાય છે. સામાન્ય રીતે કોઈ પણ બાબત જે છે તેનું કારણ જ્યારે રજૂ કરવું હોય, દાખલા તરીકે હું કહું કે ભાઈ હું મોડો આવ્યો કારણ કે બસ ચૂકી ગયો. તે આજે નિશાળે નથી આવ્યો કારણ કે તે બીમાર છે. તો આ રીતે જ્યારે કોઈ પણ કારણ દર્શાવવાનું હોય છે ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે આ બીકોઝનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? આ રીતે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો ઇફ. ઇફનો અર્થ થાય છે જો. જો અથવા તો એવો અર્થ થાય છે. શરત દર્શાવે છે. શું દર્શાવવા માટે? તો કે શરત. તમને એમ કહે કે જો તમે મહેનત કરશો તો સારા માર્ક્સ મળશે, જો તમે પ્રયત્ન કરશો તો અંગ્રેજી આવડશે. તો જોતોવાળા વાક્ય જે છે તે દર્શાવવા માટે સામાન્ય રીતે ઇફ વાપરવામાં આવે છે. તો આ ઇફ જે છે તેની ચર્ચા જોઈ મિત્રો, કે આટલા જે કન્જક્શન જે છે તે કઈ રીતે ઉપયોગમાં આવે છે તે આપણે જોઈ લીધું. અને હજુ એના સિવાયના કેટલાક કન્જક્શન જે છે તેની પણ વિગતે ચર્ચા કરી લઈએ. તો તેમાં જુઓ જોઈએ શું દર્શાવ્યું છે. પ્રથમ જ તો કે વેન. વેનનો અર્થ થાય છે જ્યારે. જ્યારે ત્યારે એવો અર્થ તો જ્યારે થાય છે. હવે અહીંયા સમય દર્શાવવા માટે થાય છે. બરાબર? વેન આઈ કમ એટ યોર હોમ યુ વોઝ રીડિંગ. હું તારા ઘરે આવ્યો ત્યારે તું વાંચી રહ્યો હતો. તો આ વેન વાળું વાક્ય છે. હવે ત્યાર પછી વાઇલ, જેનો અર્થ પણ જ્યારે અથવા દરમિયાન. બે ક્રિયાઓ સાથે ચાલે છે. તો જ્યારે બે ક્રિયાઓ સાથે ચાલતી હોય તો ત્યારે આ વાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે કહીએ કે આઈ વોઝ રીડિંગ એન્ડ માય બ્રધર વોઝ વોચિંગ ટીવી. બે ક્રિયા ચાલુ કરે, હું વાંચું છું અને મારો ભાઈ જે છે તે ટીવી જોવાની ક્રિયા કરે છે. તો બે ક્રિયાઓ એક સાથે ચાલતી હોય ત્યારે વાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે આઈધર ઓર. અહીંયા અર્થ કોઈ એક, બેમાંથી. શું કીધું? કોઈ એક, બેમાંથી. અથવા કહે તો બેમાંથી એક, એવો અર્થ કહીએ. બરાબર? જેનો અર્થ થાય એક પસંદગી, બેમાંથી એકની પસંદગી કરવાની વાત જ્યારે આવે છે ત્યારે આ આઈધર ઓર વપરાય છે. આપણે કહીએ આઈધર આઈ ઓર માય બ્રધર વિલ વિઝિટ મોરબી. કાં હું અને કાં મારો ભાઈ મોરબીની મુલાકાત કરશે. તો
આ રીતે બેમાંથી એકની જ્યારે વાત આવે છે ત્યારે શું કહેવાય છે તો કે આઈધર ઓર વડે વાક્ય બને છે. ત્યાર પછી આવે છે નાઈધર નો, તો બંને નહીં અથવા બેમાંથી કોઈ નહીં. આ બંને નહીં અથવા બેમાંથી કોઈ પણ નહીં, આ રીતનો જ્યારે અર્થ હોય તો ત્યારે આ વપરાય છે. આપણે કહીએ કે નાઈધર માય ટીચર નોર માય પ્રિન્સિપાલ પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ. નથી મારા શિક્ષક કે નથી મારા પ્રિન્સિપાલ સ્કૂલમાં હાજર, એટલે બેમાંથી એક પણ હાજર નથી. તો ત્યારે આવું આ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે શું તો કે નાઈધર નોર વડે દર્શાવાય છે. પછી બોથ એન્ડ, તો બંને અથવા બંને વ્યક્તિ અથવા વસ્તુ, કોઈ પણ ક્યારે તો કે બંને છે. આપણે કહીએ હું અને મારો ભાઈ આવ્યા, આપણે શું કહીએ કે હું અને મારો ભાઈ એટલે કે આઈ એન્ડ માય બ્રધર બોથ કમ એટ હોમ. હું અને મારો ભાઈ બંને ઘરે આવ્યા. તો જ્યારે બંનેના અર્થમાં જ્યારે વપરાય છે, બંને વ્યક્તિ હોય બંને વસ્તુ હોય તો તેના માટે બોથ એન્ડ સંયોજક જે છે તે વપરાય છે. તો આથી આપણા સંયોજક જેટલાક સંયોજનોનો આપણે ઉપયોગ કરવાના છીએ આજના લેક્ચરની અંદર તે આ બધાની સમજૂતી મેળવી. હવે કેટલાક વાક્યો જે છે તેનો અભ્યાસ કરીને ખ્યાલ મેળવે કે કઈ રીતે વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર. તો અહીંયા હું એટલે કે આઈ, પછી એન્ડ માય બ્રધર, આઈ એન્ડ માય બ્રધર. પછી શું કહીએ તો કે સ્ટડી, આઈ એન્ડ માય બ્રધર સ્ટડી ટુગેધર. બરાબર, આ રીતે. પછીનું વાક્ય તેણે ચા અને નાસ્તો લીધો. તેણે એટલે કે હી લઈએ આપણે, હી ભૂતકાળનું વાક્ય છે ધારી લઈએ હી ટુક ટી એન્ડ બ્રેકફાસ્ટ. બરાબર, તો આપણે આ ભૂતકાળનું વાક્ય ધારીને આગળ વધીએ જલ્દી. તે મહેનત કરે છે અને સફળ થાય છે. તો અહીંયા શું કીધું કે હી વર્ક્સ એન્ડ હી becomes સક્સેસ. બરાબર, આ રીતે તે મહેનત કરે છે અને સફળ થાય છે. પછી તેની પર તમે ચા કે કોફી લેશો. એટલે જો કે પ્રશ્ન છે એટલે જો આવું કે હોય શું તમે ચા કે કોફી લેશો, તો અહીંયા આપણે કહીશું કે વિલ યુ. શું કહીશું અહીંયા? વિલ યુ ટેક, વિલ યુ ટેક ટી ઓર કોફી. અહીંયા વાક્ય કેવું છે તો કે પ્રશ્નાર્થ છે અને તેની સાથે સાથે ઓર વડે જોડાય છે. તમે જુઓ છો કે કઈ રીતે વાક્ય જોડાયું છે, સંયોજક બદલાયું છે, ઉપરના એન્ડ વડે જોડાયું હતું. હવે અહીંયા તમે જોશો તો શેના વડે જોડાય છે તો કે એટલે કે ઓર વડે જોડાયેલું જોવા મળે છે અહીંયા. પછી આજે જશો કે કાલે, તો શું કીધું અહીંયા કે વિલ યુ ગો, વિલ યુ ગો ટુડે, ટુડે ઓર ટુમોરો. બરાબર, તો અહીંયા તમે જુઓ છો કઈ રીતે બને છે વિલ યુ ગો ટુડે ઓર ટુમોરો, તમે આજે જશો કે કાલે. પછી હવે ફોન કરો અથવા મને સંદેશ મોકલો. બરાબર, અહીંયા પણ અથવા વડે જોડાયું છે. ઉપરના વાક્ય પ્રમાણે જો તમે શું હવે ફોન કરો એટલે કે કોલ મી ઓર સેન્ડ મી નાવ. શું કહીશું આપણે અહીંયા? નાવ. કોલ મી ઓર સેન્ડ મી અ મેસેજ નાવ. પછીનું વાક્ય હું થાક્યો હતો પરંતુ મેં કામ પૂરું કર્યું. અહીંયા જો પરંતુ આવ્યું છે તો શેના વડે જોડાશે તો કે બટ વડે વાક્ય છે તે જોડાશે. અહીંયા શું કીધું કે આઈ વોઝ ટાયર્ડ, આઈ વોઝ ટાયર્ડ બટ આઈ finished my work. બરાબર, હું થાક્યો હતો છતાં પણ કામ પૂરું કર્યું. તો આ મિત્રો જુઓ છો કે કઈ રીતે વાક્ય જે છે તે કંજક્શન વડે જોડાય છે અને કઈ રીતે અંગ્રેજી બને છે તે જરા નોંધશો અને આગળ વધશો. બરાબર, ચાલો પછીના વાક્યની ચર્ચા કરીએ. તો જુઓ જો કયું વાક્ય છે આપણી સમક્ષ
તો કીધું તે ગરીબ છે પરંતુ ખુશ છે. તો શું કીધું કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી. બટ હી ઇઝ હેપી. બરાબર, તે ગરીબ છે છતાંની પણ શું છે તે ખુશ છે. વરસાદ પડ્યો હતો પરંતુ અમે બહાર ગયા. તો શું કહીશું આપણે? ઇટ વોઝ raining. It was raining but we went outside. અમે બહાર ગયા. પછીનું વાક્ય, હું વાંચતો હતો ત્યારે તે ટીવી જોતો હતો. તો જોજો અહીંયા કે બે વાક્ય છે, બે ક્રિયા એક સાથે જ હોય છે. તો આપણે શું કહીશું? I was reading while તો અહીંયા તે ટીવી જોતો હતો એટલે કે while he was શું કરતો હતો? તો કે વોચિંગ ટીવી. બરાબર. ચાલો, તેના પછીનું વાક્ય શું છે? તે રસોઈ કરતી હતી જ્યારે હું સફાઈ કરતો હતો. તો આપણે શું કહીશું અહીંયા કે she was cooking while I was cleaning. સફાઈ કરતો એટલે ક્લિનિંગ. બરાબર, ક્લિનિંગ. ચાલો, તેના પછીનું વાક્ય જોજો. બાળકો રમતા હતા જ્યારે શિક્ષક આવ્યા. તો શું આપણે કહીશું? વેન. શું કહીશું આપણે અહીંયા? વેન ટીચર અરાઇવડ. પછી શું કીધું? બાળકો રમતા હતા. તો કે ચિલ્ડ્રન વર પ્લેઇંગ. બરાબર, આ રીતે. પછીનું વાક્ય, હું ઘરે પહોંચ્યો ત્યારે વરસાદ શરૂ થયો. તો આપણે શું કહીશું કે વેન I reached home. બરાબર, it was raining. ચાલો, તો આ પ્રમાણે. ત્યાર પછી, જ્યારે તે મને મળ્યો ત્યારે તે ખુશ હતો. તો શું કહીશું આપણે? when he met me. તો શું કોમા કરીને? he was happy. જ્યારે તે મને મળ્યો ત્યારે તે ખુશ હતો. બરાબર. તો જો આ રીતે વાક્ય છે તે બનતા જાય છે. ત્યાર પછીના વાક્યની ચર્ચા કરીએ તો ચાલો. તેના પછીનું વાક્ય શું છે? તો કે જ્યારે ઘંટો વાગે ત્યારે અંદર આવજો. બરાબર. તો શું કીધું? અહીંયા કહીએ આપણે અંદર આવજો એટલે કે કમ ઇનસાઇડ. કમ ઇન when ring the bell. જ્યારે ઘંટ વાગે ત્યારે અંદર આવજો. ચા ગમે છે ન તો કોફી. I like neither tea nor coffee. બરાબર. પછીનું વાક્ય, ન તો શિક્ષક આવ્યા ન તો વિદ્યાર્થીઓ આવ્યા. તો શું આપણે કહીશું કે neither teacher nor students came. આ બંને વાક્ય જે છે એમાં જોશો તમે તો અહીંયા જુઓ જોઈએ કે આઈ લાઈક પછી એટલે કે ટી, આ ટી અને કોફી આ બંનેને શેના વડે? નાઇધર નોર વડે જોડવામાં આવી છે. જ્યારે એના પછીના વાક્યમાં તમે જોશો તો શેના વડે? તો કે આ શિક્ષક જે છે, શિક્ષક અને વિદ્યાર્થી આ બંનેને નાઇધર નોર વડે જોડવામાં આવ્યા છે. નાઇધર ટીચર નોર સ્ટુડન્ટ્સ કેમ, આ પ્રમાણે. બરાબર. પછી તે શાળાએ ગયો નહીં કારણ કે તે બીમાર હતો. જો કારણ આવ્યું છે તો કારણ દર્શાવવા માટે કયું આપણે કન્જક્શનની વાત કરી હતી? તો કે બીકોઝ. તો અહીંયા શું કહીશું? તે શાળાએ ગયો
નહીં. કારણ કે તો આપણે શું કહીશું? હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. પછી કે બીકોઝ હી વોઝ સિક. કારણ કે તે બીમાર હતો. જો અહીંયા કારણ કે તે બીમાર હતો અહીંયા આપણે લઈશું, બરાબર. બીકોઝ પછીનું વાક્ય, હું ખુશ છું કારણ કે મેં પરીક્ષા પાસ કરી. તો અહીંયા શું કીધું કે આઈ એમ હેપી because I passed the exam. મેં પરીક્ષા પાસ કરી, બરાબર. ત્યાર પછી તે અંગ્રેજી અને ગુજરાતી બંને બોલી શકે છે. જો અહીંયા બંનેની વાત આવી છે તો બંનેની વાત આવે તો શું? તો કે બોથ એન્ડ વડે. તો આપણે બોથ એન્ડ બંને ભાષાની વાત છે તો જો શું કીધું આપણે? એટલે કે હી અહીંયા શક્યતા દર્શાવી છે, શકે છે. તો હી કેન સ્પીક સો ને સ્પીક્સની પણ સ્પીક. હી કેન સ્પીક શું થશે? આઈ સ્પીક. હી કેન સ્પીક ઇંગ્લિશ, બોથ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, બરાબર. તે બંને ભાષાઓ બોલી શકે છે એવું કહેવું હોય ત્યારે. તો મિત્રો આ છે આપણા આજના ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્યોના કન્જક્શનની ચર્ચા. આપને જો કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી મને જણાવશો. આપના જે કોઈ પણ પ્રશ્ન હશે તેનું સમાધાન ચોક્કસથી કરવાનો પ્રયત્ન કરીશ. ચાલો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક ચોક્કસથી કરશો અને તમારા મિત્રોની સાથે શેર કરશો.